ખાતે 21 છોટાઉદેપુરના નવનિર્વાચિત સાંસદ માન્ય જશુભાઈ રાઠવા સન્માન સમારંભ ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાની પ્રેરક ઉપસ્થિતિમાં ડભોઈ તાલુકા પ્રાથમિક શિક્ષકોની સહકારી શરાફી મંડળીના પ્રમુખ જયમીનભાઈ પટેલ, ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ તથા સમગ્ર કારોબારી દ્વારા સ્મૃતિ ભેટ આપી કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં મંડળીની વાર્ષિક અસાધારણ સભાના વાર્ષિક હિસાબો તથા નફા નુકસાનનું વાર્ષિક સરવૈયું મંડળીના પ્રમુખ શ્રી જયમીનભાઈ પટેલ દ્વારા સભા સમક્ષ રજૂ કરવામાં આવ્યું। શરાફી મંડળીમાં સભાસદોનું ધિરાણ 9 લાખથી વધારી 10 લાખ કરવાનું નક્કી કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં મંડળીના નિવૃત્ત ડિરેક્ટરો, ડભોઈ તાલુકાના નિવૃત્ત શિક્ષકો તથા શિક્ષકોના ધોરણ 10 અને 12માં ઉત્તીર્ણ થયેલ તેજસ્વી તારલાઓનું ધારાસભ્ય તથા સંસદ સભ્યશ્રી દ્વારા સન્માન કરવામાં આવ્યું। આ સન્માન કાર્યક્રમમાં વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી રણજીતસિંહ પરમાર, કાર્યાધ્યક્ષ નરેન્દ્રસિંહ વાઘેલા, બરોડા સેન્ટ્રલ બેંકના ઉપપ્રમુખ શિવબાપુ, કેળવણી મંડળના પ્રમુખ શશિકાંતભાઈ પટેલ સહિતના કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા। ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાએ ડભોઈ તાલુકામાં શૈક્ષણિક ગુણવત્તા વધારવા માટે શિક્ષકોને જ્યાં જરૂર પડે ત્યાં મદદરૂપ થવાની ખાતરી આપી તેમજ મંડળીના નવા મકાન માટે નગરપાલિકામાંથી જગ્યા ફાળવવા માટેની કાર્યવાહી નજીકના દિવસોમાં કરવામાં આવશે અને ભવનનું ખાતમુહૂર્ત પણ મારા અને સાંસદશ્રીના હસ્તે આપણે કરીશું એમ જણાવ્યું। નવનિર્વાચિત સાંસદ શ્રી જશુભાઈ રાઠવા શિક્ષકોને જ્યાં જરૂર પડે ત્યાં સાથે ઊભે રહી તેમના પ્રશ્નો માટે સરકારમાં રજૂઆત કરી નિરાકરણ લાવવા મદદરૂપ થવાની તથા તાલુકાની શાળાઓમાં ખૂટતી ભૌતિક સુવિધાઓ પૂરી પાડવા માટે પણ ખાતરી આપી। આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં મહાનુભાવોને સન્માનવા માટે મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા। ડભોઈ તાલુકા પ્રાથમિક શિક્ષકોની શરાફી મંડળી એનો 77મો આજે અહેવાલ પ્રકાશિત થયો, સાથે જ એમની કારોબારીની મિટિંગ અને એમાં તમામ ડિરેક્ટરો આજે બિનહરીફ જાહેર થયા છે। એ તમામને અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું। સાથે સાથે શિક્ષકોની મંડળી દ્વારા જે શિક્ષકો રિટાયર થયા છે એમનું પણ સન્માન, સાથે જ શિક્ષકોના દીકરા દીકરીઓ 10મા અને 12મા ધોરણમાં સારા માર્કે પાસ થયા છે એવા દીકરા દીકરીઓને વિદ્યાર્થીઓનો પણ સન્માન। આ રીતે 77 વર્ષ સુધી નાણાકીય સંસ્થા ચલાવવી એ ખૂબ જ કપરું કામ છે। એ કપરું કામ શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું છે ને કોઈ પણ વિવાદ વગર, કોઈ પણ કૌભાંડ વગર, કોઈ બી ભૂમ વગર આ શરાફી મંડળી ચાલે છે। 9 થી 10 લાખ સુધીનું ધિરાણ અને સાથે જ કોઈ શિક્ષકનું મૃત્યુ થાય તો 8 લાખ સુધીની સહાય આ મંડળી દ્વારા આપવામાં આવે છે, જે કદાચ વડોદરા જિલ્લાની પ્રથમ આવી મંડળી હશે। ત્યારે હું મંડળીના તમામ સંચાલકોને, ખાસ કરીને જિલ્લા શિક્ષકોના સંઘના પ્રમુખ રણજીતસિંહ અને મહામંત્રી જયમીનભાઈને ખરેખર દિલથી અભિનંદન આપું છું અને એમના દ્વારા જે રીતે સુચારું વહીવટ કરીને પારદર્શક વહીવટથી આ શરાફી મંડળી ચાલે છે, જયમીનભાઈના પ્રમુખ છે અને બીજા ડિરેક્ટર છે, તમામને અભિનંદન અને શુભેચ્છા પાઠવું। આજે ડભોઈ પ્રાથમિક શિક્ષક ક્રેડિટ સોસાયટીની સાધારણ સભા રાખવામાં આવી હતી। આ સાધારણ સભાની અંદર છોટાઉદેપુર જિલ્લાના સાંસદ શ્રી જશુભાઈ રાઠવા સાહેબનું સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। સાથે સાથે ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા સાહેબની ખાસ ઉપસ્થિતિની અંદર જે ક્રેડિટ સોસાયટી વર્ષો વર્ષ જે ઉત્તરોત્તર પ્રગતિ કરે છે એના અહેવાલ રજૂ કરવામાં આવ્યા। મંડળીના પ્રમુખ તરીકે જયમીનભાઈ પટેલ, ઉપપ્રમુખ તરીકે ઘનશ્યામભાઈની ટીમ ગયા 5 વર્ષની અંદર જે વહીવટ કર્યો હતો એના અનુસંધાનની અંદર આવનારા 5 વર્ષ સુધી તેમના ઉપર ભરોસો રાખી અને શિક્ષક મિત્રોએ ફરીથી 5 વર્ષ વહીવટ કરવા માટે એમને બિનહરીફ તરીકે ચૂંટવા માટે કર્યા છે। ત્યારે સમગ્ર મંડળીના વહીવટકર્તાઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। મંડળી ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી આ તબક્કે વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તરીકે તેમને શુભેચ્છા આપું છું।